ગુરુ મંત્ર લઈએ. સચ્ચિદાનંદ ભગવાનની જય. આપણો બધાનો એ અનુભવ છે કે પરિસ્થિતિઓ, સંસાર, હું છું, મારાપણું, આ બધું આપણે ભૂલીએ છીએ તો એ વખતે શાંતિ રહે છે. શોધ છે આપણી શાંતિની, તો એ શાંતિ કેમ ટકતી નથી એના વિશે સહજ આપણે વાત લઈએ. શાંતિ એટલે અંદરથી એક ભાવ છે આપણો કે મુક્ત અવસ્થા, સહજ અવસ્થા, મુક્તતા રહે, બંધન ના રહે, કોઈ દુઃખ અંદર ના રહે, કોઈ ડખો ના રહે, એવી પોતાની સ્થિતિ કાયમ બને તો એને કહેવાય છે જીવન મુક્તિ. તો શાસ્ત્રો આપણને કહે છે કે જીવન મુક્તિનો અનુભવ, હું પોતે મુક્ત છું એવો અનુભવ કેટલા સમય થાય તો તત્કાળ જ થઈ જાય, તરત જ થઈ જાય. અષ્ટાવક્રજીએ પણ જનકને કીધું હતું કે અધુના મુક્તિ ભવિષ્યસી, તરત જ મુક્તિનો અનુભવ થઈ જાય છે. તો આ એવી વાત છે ખરેખર. અનુભવ પણ એવો સહજ અને સ્વાભાવિક છે આપણને, કેમ કે આપણું સહજ સ્વરૂપ છે અને ત્યાં જો આપણી સુરતા રાખી દઈએ સહજ પોતાના સ્વરૂપમાં, પણ ત્યાં દ્રષ્ટિ નાખવાની છે. આપણે ધ્યાન નથી આપતા અને તે ભૂમિકા ઉપર આપણે એને મહત્ત્વ આપતા નથી, આટલી જ વાત છે. ધ્યાન દેવાનું છે. અહીંયા જો આપણે જોઈએ તો બાળપણ છે તો એ વખતે નાનું હતું શરીર, 3 ફૂટનું હતું. શરીર બદલાયું. બાળપણમાં ભાવો હતા, નાજુક, નિર્મળ, સહજ ભાવો હતા. તો ભાવો પણ મોટા થાય છે તો બદલાય છે, વિચારો મોટા થાય છે તો બદલાય છે. દેશકાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટનાઓ, આ બધું બદલાયું. પણ એમાં ના બદલાવાવાળા તે આપણે ચેતન છીએ. કોઈ પણ વ્યક્તિ તરત જ માની લે છે કે હું બદલાઈ ગયો, તો એ આપણે હુંને કઈ જગ્યાએ લગાડી દીધો છે? શરીર જો દબાય તો આપણે કહીએ છીએ કે હું દબાઈ ગયો. શરીર બદલાય છીએ ત્યારે આપણે હું બદલાઈ ગયો એવું લાગે છે, પણ હકીકતમાં આપણે બદલાતા નથી. આપણને શરીરના બદલાવાનું જ્ઞાન છે. બાળ અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા, આ બધી શરીરની છે. આપણી અવસ્થા ક્યાંય થઈ જ નથી. આપણે તો અવસ્થાઓને જાણવાવાળા છીએ, ફક્ત જાણવાવાળા. જાણવામાં જેટલું જેટલું આવે છે તે બધું બદલાય છે. જાણવામાં નથી આવતું એટલે કે જે જાણવાવાળો છે તે બદલાતો નથી. આ વાત ઉપર એક ખ્યાલ રાખવાનો છે, ધ્યાન આપવાનું છે ત્યાં કે હું બદલાવાવાળો નથી. અને આવું સહજ રીતે દ્રઢતાથી માની લઈએ તો એના માટે કંઈ પાવડો લઈએ અને મજૂરી કરવાની, મહેનત કરવાની જરૂર નથી, માનવાની જરૂર છે અંદરથી. શાસ્ત્રો કહે છે, રામાયણ કહે છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી, ગીતામાં કીધું છે.
ચેતન, અમલ, સહજ, સુખ રાશિ. તો આ અવિનાશી, તો અવિનાશીપણાનો અનુભવ કરીએ આપણે. તો શરીર તો વિનાશી છે અને હું અવિનાશી છું, આટલી સીધી વાત છે. મારી પોતાની સ્થિતિ બદલાવા વાળી નથી, બદલાવાની મારી સ્થિતિ મેં માની લીધી છે એટલે મને દુઃખ છે. તો બદલાવા વાળી શરીરની સ્થિતિ છે. બાલ્યાવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા, આ બધા અવસ્થાઓમાં નો જે અનુભવ થાય છે તે અનુભવ શરીરને થાય છે કે તમને થાય છે? તો અનુભવ આપણે કરીએ છીએ, શરીર નથી કરતો. શરીર શું અનુભવ કરી શકવાનું હતું? તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિનો અનુભવ આપણે જ કરીએ છીએ. આપણે જાગ્રતમાં પણ રહીએ છીએ, સ્વપ્નમાં પણ રહીએ છીએ, સુષુપ્તિમાં રહીએ છીએ. તો જાગ્રતમાં અને સ્વપ્નમાં આપણે રહીએ છીએ. આનો અનુભવ તો આપણને થાય છે, પણ સુષુપ્તિમાં આપણે રહીએ છીએ એનો મુદ્દલ અનુભવ આપણને થતો નથી. પણ સુષુપ્તિમાં પણ આપણે તો રહીએ જ છીએ. આ અનુભવ ઉપર ધ્યાન આપવાનું છે કે સુષુપ્તિમાં પણ આપણે કેવા રહીએ છીએ, ક્યાં હોઈએ છીએ, શું હોઈએ છીએ. સુષુપ્તિમાં આપણને એક જ્ઞાન નથી હોતું ઇન્દ્રિયોનું કે હું કઈ જગ્યાએ સૂતો હતો, ક્યારે સૂતો હતો. ગાઢ નિદ્રામાં એક ભૂમિકા એવી હોય છે કે કોઈ જાતનું જ્ઞાન જાગ્રત અને સ્વપ્નનું જ્ઞાન હોય છે તે સુષુપ્તિમાં નથી હોતું. પણ જાગ્રતમાં, સ્વપ્નમાં દેશકાળનું બધાનું જ્ઞાન હોય છે. એટલે દેશકાળને અભાવનું જ્ઞાન પણ આપણામાં જ છે. સુષુપ્તિમાં દેશકાળ નહોતો, અભાવ હતો, તો એનું જ્ઞાન પણ આપણામાં છે. મતલબ એ થયો કે જાગ્રત અને સુષુપ્તિમાં દેશકાળ છે એવા ભાવનું જ્ઞાન પણ આપણામાં છે, અને સુષુપ્તિમાં દેશકાળ નથી એનો અભાવનું જ્ઞાન એ આપણામાં છે. કેમ કે એનો અનુભવ કરવાવાળા એ વખતે સાધન નથી હોતા સુષુપ્તિમાં. તો એ બધું અંતઃકરણ ને બહિકરણ જે કહીએ તે બધો એ સાધનો સુષુપ્તિમાં અવિદ્યામાં લીન થઈ ગયેલો હોય. પણ સુષુપ્તિમાંથી જાગવા આપણે જાગીએ છીએ એટલે તરત અનુભવ થાય છે કે હું જ છું અને હું તે છું કે છે સુષુપ્તિમાં પહેલાં હતો. સુષુપ્તિ હતી પહેલાં હતો, સુષુપ્તિમાં હોઈશ એવું લાગે, અને સુષુપ્તિ પછી પણ અત્યારે છું. વચમાં મને ખબર નહોતી ખાલી, કેમ કે સુષુપ્તિ વખતે જાગ્રત અને સ્વપ્નનો અનુભવ હતો નહીં. જાગ્રત ને સ્વપ્નના જ્ઞાનની અભાવ હતો, પણ આપણો પોતાનો હોવાનો અભાવ ના હતો. કેમ કે આપણને ખબર પડી કે ભાઈ મને ગાઢ નિંદ્રા આવી હતી અને એ વખતે મને બીજી કશું ખબર નથી. તો આ ખબર નથી કોઈ આ વાતની, તો ખબર તો છે ને, પણ એ જાગ્રતમાં આવ્યા પછી ભલે પડી, કારણ કે સાધન હોય ત્યાં જ ખબર પડે છે. તો આપણે જે લક્ષ્ય ધ્યાન આપવાનું છે કે હું ફસાણો છું ક્યાં, મને કેમ દુઃખ થાય છે, તો જાગ્રત અને સ્વપ્નને ના જ્ઞાનને આપણે સાચું માની લીધું છે. પણ જાગ્રતનું, સ્વપ્નનું એનું જ્ઞાન છે તે, અને સુષુપ્તિનું જ્ઞાન આ કોનામાં છે? તો તે ચેતન છું. પ્રત્યક્ષ આપણને, આપણે અવસ્થાઓની ગણતરી અત્યારે કરીએ છીએ, ત્રણેય અવસ્થાઓની. તો એ ત્રણેય અવસ્થાઓનું આપણને જ્ઞાન છે. નોખી નોખી અવસ્થાઓ છે એ ખબર પડે છે, જ્ઞાન છે એટલે તો આપણે ત્રણેયની ગણતરી કરી શકીએ છીએ. તો જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં આપણે ત્રણેય અવસ્થાઓમાં આપણી જ હાજરી હોય છે. અવસ્થાઓ રહેતી નથી, આવે છે ને જાય છે. તો જે રહે છે કાયમ માટે તે અવિનાશી છે, તે પરમાત્માનો અંશ છે. ઈશ્વર અંશ, જીવ અવિનાશી. બધું જાય છે અને ઊભું થાય છે તે કાયમી નથી, પણ રહે છે તે કાયમી હોય છે. એટલે હું અવિનાશી છું એ જ્ઞાન કરવા માટે કાંઈ ઘણો સમય એને એમાં વિચાર કરવાની જરૂર નથી હોતી. આપણે વસ્તુઓ છે એને જાણીએ છીએ, નથી એને પણ જાણીએ છીએ. એટલે આપણે અવિનાશી છીએ, ચેતન, અમલ, સહજ, સુખ રાશિ છીએ.
તો ચેતન છીએ તો ચેતન કોને કીધું? આપણને સામાન્ય રીતે એવું લાગે છે કે જાગ્રતમાં આપણને જેટલું જ્ઞાન થાય છે એ ચેતનને થાય છે. ના, એવું નથી. ચેતનને કોઈ જ્ઞાન થતું નથી. સ્થૂળ રીતથી આપણામાં જે પ્રાણ છે એના હોવાથી આપણે એને ચેતન કહીએ છીએ, પણ પ્રાણ છે એ ચેતન નથી. એનું લક્ષણ જડનું છે. પ્રાણ છે તે વાયુ છે. ચેતનનું લક્ષણ છે ફક્ત ને ફક્ત જ્ઞાન. આપણને જાગ્રતનું, સ્વપ્નનું, સુષુપ્તિનું જ્ઞાન થાય છે તો આપણે ચેતન છીએ. જાગ્રત અવસ્થા અને સ્વપ્નનું અને સુષુપ્તિનું જ્ઞાન નથી થતું, તો અવસ્થાને કોઈ જ્ઞાન નથી થતું, શરીરને કોઈ જ્ઞાન નથી. જ્ઞાન છે આપણને પોતાને, એટલે આપણે જ્ઞાન સ્વરૂપ છીએ, આપણે ચેતન છીએ. આપણે નિર્મળ છીએ. રાગ, દ્વેષ, સર્ગ, શોક, અનુકૂળતા, પ્રતિકૂળતાના લીધે જેટલા વિકાર છે તે બધા જ આપણને પોતાના સ્વરૂપને બાધક થાય છે. એ બધા મળ છે, કેમ કે એને આપણે સત્તા આપી દીધી છે. તો એ જે કાંઈ હર્ષ, રાગ, દ્વેષ, અનુકૂળતા, પ્રતિકૂળતા, ગમો અણગમો આ બધું જાગ્રતમાં જ આવે છે, સ્વપ્નમાં આવે છે. તો જાગ્રતમાં જે મળ આવે, સ્વપ્નમાં મળ આવે, સુષુપ્તિમાં મળ શું છે? અજ્ઞાન છે, તે મળ છે. પરંતુ આ બધામાં નિર્મળ છીએ તે આપણે પોતે છીએ. ત્રણેય અવસ્થા, ત્રય સાક્ષી. એટલે આપણી પરિસ્થિતિ શું થાય છે કે આપણે દોષોની સાથે પડી જઈએ છીએ અને આપણને દોષિત માની લઈએ છીએ. આ મોટામાં મોટી અવિદ્યા. દોષો છે એ આવે છે અને જાય છે. આપણે કાયમી છીએ અને ચેતન છીએ. દોષો જડ છે બધા, તો કાયમ માટે રહેતા નથી દોષ, પણ રહેવાવાળા કોણ છીએ? તો આપણે ચેતન છીએ. શોક, ચિંતા, ભય, ઉદ્વેગ, રાગ, દ્વેષ, લાભ, હાનિ આ બધા નિત્ય નથી, આવવા જવાવાળા છે. ઉત્પન્ન થાય છે અને જતા રહે છે. તો મોટામાં મોટી એ વાત છે કે જે આવવા જવાવાળી અવસ્થાઓની અંદર જે કાંઈ અનુભૂતિઓ થાય છે, જ્ઞાનની કે બીજી ત્રીજી, અજ્ઞાનની, સુખની, દુઃખની, તો એને આપણે એની સાથે ભળવાનું નથી કાયમ માટે. કારણ કે હું અવિનાશી છું, ચેતન છું, મારો જન્મ જ થયો નથી, મારે અવસ્થાઓ છે જ નહીં. સુખ અને દુઃખ આપણે સ્વીકારી કેમ કરી લઈએ? તો આવવા જવાવાળું છે. તો આવવા જવાવાળાને જાણવાવાળા આપણે કોણ છીએ? સહજ સુખ રાશિ, ચેતન, અમલ, સહજ સુખ રાશિ. હા, સંસારના નથી હોતો ત્યારે આપણને સુખ મળે છે. ઊંઘ આવી જાય મસ્ત, અને ઊંઘ નથી આવતી તો ડૉક્ટરો પાસેથી ગોળીઓ લેવા જઈએ છીએ. ઊંઘ ના આવી એ મોટામાં મોટું દુઃખ આપણે માનીએ છીએ. તેમાં તો અત્યારે કોર્ટમાં પણ જેલમાં નાખે છે તો એને એક સજા આપે છે કે ઊંઘવા નહીં દેવા. તો ઊંઘ ના આવી એ મોટામાં મોટું દુઃખ છે. કેમ કે જાગ્રત અવસ્થામાં સંસારના અભાવનું નથી સંસાર એવું જ્ઞાન ઊંઘમાં થાય છે. તો ઊંઘમાં સંસાર નથી એવું જ્ઞાન થાય છે, એના કારણે આપણે આપણને સુખી માનીએ છીએ. તો જાગ્રત અવસ્થામાં સંસાર છે એવું કેમ માની લઈએ છીએ? અહીંયા મોટી તકલીફ છે આપણી. સંસારથી આપણે સંબંધ કાપી નાખીએ તો જાગ્રત અવસ્થામાં જેટલા અનુભવો દુઃખના છે એ ક્યાં રહેવાના છે? માટે આપણે પોતાનામાં સ્થિતિ કરી લઈએ તો જ આનંદ મળી જાય, તો જ મુક્તિ છે. તો દુઃખ છે ક્યાં? તો સંસાર સાથે આપણે સંબંધ જોડ્યો, સંસારના સંબંધમાં દુઃખ છે. તમે જાગ્રતને, સ્વપ્નને સાચું માન્યું એટલે સુખી દુઃખી થઈએ છીએ. તો સ્વપ્નમાં ને જાગ્રતમાં સંસારનો આપણો જોડાણ રહે છે, એના કારણે આપણે દુઃખી રહીએ છીએ, શાંતિ મળતી નથી. પણ સંસારને જ્યારે જ્યારે ભૂલી જઈએ છીએ એટલે શાંતિ મળે છે. તો જો સંસારનો ત્યાગ અને પરમાત્મામાં સ્થિતિ થઈ જાય, સંસારનો ત્યાગ એટલે ભાવથી પકડ્યો છે તે ત્યાગ, અને પોતાનામાં સ્થિતિ થઈ જાય તો આનંદ જ છે, બીજું કાંઈ છે નહીં. જો ખાલી સંસારને ભૂલવાથી પણ જો સુખ મળે છે તો એની તાકાત મળે છે, આપણને સામર્થ્ય મળે છે. સંસારને ભૂલીએ છીએ એટલે બુદ્ધિમાં તાકાત એક નિર્માણ થાય છે, ઇન્દ્રિયોને તાકાત મળે છે, શરીરને મળે છે.
અને સંસારની સાથે જ જોઈન્ટ રહીએ છીએ તો તાકાત ખતમ થઈ જાય છે, થાક લાગવા માંડે છે, અણગમો થાય છે, ચેન રહેતું નથી જીવવાનું પણ. એટલે કોણ થાકે છે? એમાં બુદ્ધિ થાકે, ઇન્દ્રિયો થાકે, શરીર થાકે. પણ જ્યારે સંસારને ભૂલી જઈએ છીએ, એનાથી આપણે છેડો કપાઈ જાય છે, ત્યારે ઓટોમેટિક નિંદ્રા અને નિંદ્રા જેવી જાગૃતમય સ્થિતિ હોય તો આનંદ ચાલુ થાય છે. તો દુઃખ છે એ સંસાર સાથે સંબંધ આપણે રાખ્યો, મતલબ કે સંસારને મહત્તા આપી, સત્તા આપી એટલે દુઃખ છે. જે કાંઈ હું છું તે અને બીજું છે તે, તો હું છું તેના સિવાયનું બીજું છે તેને આપણે સત્તા આપી દઈએ છીએ. જેટલું જેટલું બીજું છે એને સત્તા આપીએ, સાચું માનીએ છીએ. કેમ કે પ્રત્યક્ષ અનુભવ થાય છે ને ઇન્દ્રિયોથી જાગૃતના કારણે, તો એને આપણે માની લઈએ છીએ કે છે. એક વાત આપણે સમજીએ કે સિનેમાની અંદર બેઠા હોઈએ, પિક્ચર જોતા હોઈએ, સિનેમાની અંદર સમોસા આવે તો સમોસા ખાવાની ઈચ્છા થાય આપણને, પાણી પણ થાય મોઢામાં. પણ છેવટે શું ભાવ થાય છે કે ભાઈ આ સિનેમાના સમોસા ખોટા છે, એટલે અંદરથી એને ચોંટવાનું આવતું નથી એ ટાઈમે. કારણ કે પહેલેથી જાણેલું છે કે સિનેમાના ચિત્રો બધા પડદા ઉપરના છે, વાસ્તવિક નથી. તો તમારા ઉપર જે કાંઈ ચિત્રો આવે છે એ આ સિનેમાના ચિત્રો આવે છે, માયાના કારણે ખેલ ચાલે છે. તો આ બધા સિનેમાના સમોસા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સારું નબળું, રાગ દ્વેષ, ગમો અણગમો, જન્મ્યો છું, ભૂખ ભય છે, મરવાનું છે, આ બધાય પોતાના ઉપર આવેલા પડદા ઉપર જગતના ચિત્રો જે છે તે સિનેમાના સમોસા જ છે, બીજું કાંઈ નથી. અને એ રામલીલાની અંદર આપણે ફસાયા છે. જીવન મુક્તિ એ છે કે આપણે મહત્વ કોને આપીએ છીએ? જે સાચું નથી એને સાચું માનીએ છીએ એટલે દુઃખ આવે છે. મુક્તિ નથી, બંધન છે. અને જે સાચું પોતાનું સ્વરૂપ છે, કાયમ રહેવા વાળું છે, હર હંમેશ માટે છે, તેને આપણે જણાતું નથી, એના માટે કરી માનતા નથી. રૂપિયાને મહત્વ આપીએ, શરીરને આપીએ, કુટુંબને આપીએ, કોઈ પણ નાશવાંત વસ્તુને આપણે મહત્વ આપીએ છીએ તો એ અનર્થનું મૂળ છે, જેનું કોઈ મહત્વ નથી, ક્ષણભંગુર છે, સ્થિર રહેતું નથી, એને આપણે મહત્વ આપી દીધું. અને જે કાયમ માટે નિરંતર છે એને આપણે કોઈ મહત્વ આપ્યો નહીં. તો અહીંયા નાશતે વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. જે વસ્તુનો સતત અભાવ થઈ રહેલો છે એ વસ્તુ ને આપણે સાચી માનીએ છીએ અને મહત્વ આપીએ છીએ. અને જે વસ્તુ કાયમ માટે રહે છે એ વસ્તુ નથી એવું માનીએ છીએ. તો જ્યારે જ્યારે આપણે જળને સત્તા આપી, સંસારને સત્તા આપી, મહત્તા આપી, ફક્ત ને ફક્ત સુષુપ્તિની જેમ જાગ્રતને ઉડાડો, કાંઈ જ નથી, કાંઈ જ નથી. અને મેરે અપને સિવા કુછ નહીં. તો અહીંયા એક જ વાત થાય કે ના કુછ હે, ના હુઆ, ના હોવનહાર. પણ દ્રઢતાથી માનતા નથી આપણે. ઘણી વખત કોઈ પ્રશ્નો કરે કે સ્વામીજી રાગ દ્વેષને આવું બધું આવે છે એટલે અસર કરી જાય છે પાછી. તો ભાઈ સિનેમાના પડદા ઉપર તમે જે કાંઈ જોયું છે તો પછી ક્યાં એ તો ટેમ્પરરી રાગ દ્વેષ, મોઢામાં પાણી આવે છે સમોસા જોયા કે બીજું કોઈ ખરાબ ચિત્ર જોયું તો, પણ એની સત્તા તમે નથી આપતા. સિનેમાના પડદા ઉપર સાચું છે એમ નથી માનતા, બસ આટલું કરવાનું છે. તો રાગ દ્વેષ અને એમને રહેવા દેવાના છતાંય પૂર્ણ જ્ઞાન થાય તો થાય જ છે ને. તમે સત્તા રાગ દ્વેષને સંસારને આપી છે તો એ ભાવ કાયમ રહેવાનો છે કે સાચું છે, પણ એને સત્તા નથી આપતા તો ધીરે ધીરે રાગ દ્વેષ ક્યાં રહેવાના છે, ક્યાં ટકશે? કપાઈ જશે. રહેવા દો અત્યારે રાગને, દ્વેષને, ચંચળતાને, અનુભવોને, ઇન્દ્રિયોના જ્ઞાનને મહત્વ. તો જાય શરીરના ભાવો બધે, પણ ન જવાવાળા આપણે છીએ, એને સત્તા આપીએ અને જવા આવવાવાળી વસ્તુને પોતાના અંદરથી ઉડાડી દઈએ બુદ્ધિમાંથી, તો તરત ધીરે 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 સહજ વાત છે, કોઈ અઘરું નથી.
ફક્ત મહત્તા આપવાનું જે છે એ આપણે એમાંથી નીકળી શકતા નથી, આ માયાના ચક્કરમાંથી. અને માયા તો કાળી નાગણી વિયા પોતાનો ખાય. આ કુંડાળામાંથી જે નીકળે એ મણિધર થાય. તો આમાંથી કોણ નીકળી શકે? રાગ રહેવા દો, દ્વેષ રહેવા દો, પણ અંદર બીજમાંથી કારણમાંથી એનો રસ ખતમ થવો જોઈએ. રસ ખતમ ત્યારે જ થશે કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે. એ ભાવને દ્રઢતાથી આપણે માનશું, સહજતાથી માનશું, સ્વીકારશું, તો કોઈ ચિંતા નથી, કોઈ બળતરા નથી અને કાયમ માટે જીવન મુક્તિ જ છે. જ્યારે જ્યારે આપણામાંથી આપણે અભાવ કરી નાખીએ સંસારનો, ત્યાં જ જ્ઞાન થાય છે, તે જ બોધ છે, તે જ મુક્તિ છે. સચ્ચિદાનંદ ભગવાનની